નમસ્કાર મિત્રો, સ્ટોક્સ હબ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોની અંદર આપણે આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ડેવલપર્સ કંપની અને એમના શેર વિશે વાત કરવાના છીએ. આઈઆરબી એ ભારતની ટોલ ટેક્સ હાઈવે બનાવતી ટોપ મોસ્ટ કંપની છે. હાલમાં આઈઆરબી ના ટ્રેડિંગની અંદર હાઈએસ્ટ વોલ્યુમ જોવા મળી રહ્યું છે, જેના લીધે રોકાણકારો એ શેર તરફ આકર્ષાઈ રહ્યા છે. તો આઈઆરબી નું બિઝનેસ મોડેલ શું છે, તેમની હાલની ફાઇનાન્શિયલ સ્થિતિ શું છે, એમના વીકનેસ પોઈન્ટ શું છે અને હાલની ચાર્ટની પરિસ્થિતિ મુજબ આપણે આ શેરમાં કેવા નિર્ણયો લઈ શકીએ છીએ, આ તમામ પ્રશ્નોના જવાબ માટે આ વિડીયો અંત સુધી જુઓ અને વિડીયોના અંતે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ માહિતી લીધા બાદ તમને લાંબા ગાળા માટે આઈઆરબી માં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે નહીં. માહિતીની શરૂઆત કરતા પહેલા જો હજુ સુધી તમે સ્ટોક્સ હબ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ કંપનીની સ્ટ્રેન્થ એ એમનું બિઝનેસ મોડેલ છે, કારણ કે આ કંપની જ્યાં ટોલ ટેક્સ વસૂલવામાં આવે એવા જ માત્ર હાઈવે રોડ બનાવવાનું કાર્ય કરે છે અને આ હાઈવે રોડના પ્રોજેક્ટ એ ડાયરેક્ટ ગવર્મેન્ટ પાસેથી લે છે. આ એમનો પહેલો સ્ટ્રેન્થ પોઈન્ટ છે. અને બીજો સ્ટ્રેન્થ પોઈન્ટ કે જે હાઈવે રોડ ઉપર ટોલ ટેક્સ વસૂલવામાં આવે એ ટોલ ટેક્સ નું ઓપરેશનલ વર્ક આખું પણ આ કંપની સંભાળે છે. એટલે ટોલ ટેક્સ ના ઓપરેશનલ ઇન્કમ અને ગવર્મેન્ટ પાસેથી હાઈવે રોડ નો પ્રોજેક્ટ લઈ હાઈવે રોડ ને બનાવવા, આ બે કાર્યોમાંથી એ સૌથી મોટી આવક મેળવે છે. વર્ષ 2024 સુધીમાં આ કંપનીએ જુદા જુદા 11 રાજ્યોના પ્રોજેક્ટ હાથમાં લઈને લગભગ ઇન્ડિયાની અંદર 17,000 કિલોમીટરની લંબાઈ ધરાવતા રોડ બનાવી ચૂકી છે અને એ રોડ ઉપર ટોલ ટેક્સ નું ઓપરેશનલ વર્ક આજે એ કરી રહી છે. ચાલો હવે આ કંપનીના હિસ્ટ્રી અને થોડાક વીકનેસ પોઈન્ટની વાતો કરીએ. આ કંપનીની સ્થાપના 1998 માં કરવામાં આવી હતી. લગભગ 10 વર્ષ બાદ આ કંપની વર્ષ 2008 માં પોતાનો આઈપીઓ લાવે છે. આ કંપની જેવી પબ્લિક લિમિટેડ થાય છે અને એનો શેર સેકન્ડરી માર્કેટમાં લિસ્ટેડ થાય છે, એ જ વર્ષ એટલે કે 2008 માં આ કંપની અને એના શેરે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ 2008 નો સામનો કરવો પડે છે. આ ક્રાઇસિસ ની અંદર સૌથી મોટી અસર એના રેવન્યુ ઉપર થાય છે, કારણ કે આ કંપનીનું મોટા ભાગનું કાર્ય ગવર્મેન્ટ પ્રોજેક્શન મળે તો હતું અને હાઈવે રોડ બને અને એના ઉપર મુસાફરી થાય અને લોકો ટોલ ટેક્સ પે કરે તો આ વધુ ઓપરેશનલ ઇન્કમ કરી શકતી હતી. પણ એ સમયની અંદર આ તમામ પાસાઓમાંથી જે રેવન્યુ મળતી હતી એમાં મોટા પ્રમાણમાં ઘટાડો થાય છે. 2008 વર્ષની આ તકલીફ બાદ ફરી 10 વર્ષ પછી પણ કંપનીને આવી જ સમસ્યાનો સામનો કરવો પડે છે. 2019-20 ના કોરોના વાળા ફાઇનાન્શિયલ યર ની અંદર કે આ મહામારી ફરીથી આ કંપનીની આવકની અંદર ઘટાડો કરે છે. તો આમ જુઓ તો કંપનીની જે ગવર્મેન્ટ પ્રોજેક્શન લેવા, હાઈવે બનાવવા, ઓપરેશનલ ઇન્કમ કરવી અને પોતાનો ગ્રોથ કરવો એ એમની સ્ટ્રેન્થ છે. એ જ સ્ટ્રેન્થમાં જ્યારે અર્થતંત્રમાં મોટી આફતો આવે છે ત્યારે એ વીકનેસ બની જાય છે. 2020 પછીના સમયમાં આ કંપની સારી પરિસ્થિતિમાં આવી ચૂકી છે અને સારામાં સારી રીતે પોતાનું બિઝનેસ ઓપરેટ કરી રહી છે. ચાલો તો છેલ્લા 3 વર્ષના આ કંપનીના કેટલાક ફાઇનાન્શિયલ ડેટા ઓબ્ઝર્વ કરીએ તો છેલ્લા 3 વર્ષોમાં કંપનીની માથે જેટલા પ્રમાણમાં દેવું હતું એ દેવાનું પ્રમાણ કંપનીએ ઘટાડ્યું છે, એટલે કે ડેપ્ટ ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. બીજી વાત કરીએ તો છેલ્લા 3 વર્ષની અંદર આ કંપનીએ પોતાની સેલિંગ રેવન્યુની અંદર 20% CAGR થી ગ્રોથ કરી રહી છે. અને જો રેવન્યુ ગ્રોથની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષથી આ કંપની 10% ના રેવન્યુ ગ્રોથ સાથે ધીમે ધીમે આગળ વધી રહી છે. હવે જો આ કંપનીના ટેકનિકલ એનાલિસિસની વાત કરીએ તો વર્ષ 2023 માં આ કંપનીના શેરનો ભાવ 280 ના આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ત્યારે આ કંપની પોતાના એક શેરને 10 ભાગમાં વિભાજિત કરવાનું વિચારે છે, એટલે કે સ્પ્લિટ કરવા માંગે છે. એટલે લાઈવ માર્કેટની અંદર 280 ના ભાવે ટ્રેડ થતો શેર સ્પ્લિટના કારણે 28 રૂપિયા સુધી લાવવામાં આવે છે. જો તમે આવી સ્પ્લિટ અથવા અન્ય કોઈ પણ કોર્પોરેટ એક્શન વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય અથવા તો સંપૂર્ણ A to Z સ્ટોક માર્કેટ શીખવા માંગતા હોય કે જેમાં કેવી રીતે ફંડામેન્ટલ, કેવી રીતે ટેકનિકલ એનાલિસિસ કરવું, કેવી રીતે કંપનીના બિઝનેસ મોડેલ સમજવા, ત્યાંથી માંડીને ટેકનિકલ એનાલિસિસ કેવી રીતે કરવું જેનાથી આપણને સ્વિંગ ટ્રેડિંગ, સ્કેલ્પિંગ, ફ્યુચર બાઇંગ, ઓપ્શન સેલિંગ, ઓપ્શન હેજિંગ, ટોટલ A to Z વર્ક તમને સ્ટોક માર્કેટમાં આવડે. જો એ ઘરે બેઠા શીખવું હોય તો આજે જ પ્લે સ્ટોર ઉપરથી તમે સ્ટોક્સ હબ એપ ડાઉનલોડ કરી શકો અને એમાં ઘરે બેઠે ઓનલાઈન કોર્સમાં ભણી શકો છો.
જે કોઈ ઓફલાઈન ભણવું હોય તો એ www.stocksub.in પર વિઝિટ કરી ઓફલાઈન પણ ભણવા આવી શકે. વર્ષ 2023 પછી IRB નો સ્પ્લિટ થયેલો 28 રૂપિયા વાળો શેર ગણતરીના વર્ષોની અંદર જ 78 રૂપિયાનો નવો હાઈ લગાવે છે. એટલે કે માત્ર એકાદ વર્ષના સમયગાળાની અંદર મૂડી રોકાણ ઉપર 150% જેવું વળતર આ કંપનીનો શેર રોકાણકારોને આપે છે. હાલમાં આ કંપનીનો શેર 60 રૂપિયાની આસપાસની કિંમતે ટ્રેડ થઈ રહ્યો છે. જો હવે વીકલી ટાઈમ ફ્રેમ મુજબ ચાર્ટને ઓબ્ઝર્વ કરીએ તો IRB ના શેર માટે એક 50 રૂપિયાની કિંમત અને એમનાથી નીચે 35 રૂપિયાની કિંમત રોકાણકારો માટે વધુ યોગ્ય છે. હવે આ માહિતી પરથી તમને શું લાગે છે? હાલમાં 55 થી 60 રૂપિયામાં જે IRB નો શેર ટ્રેડ થઈ રહ્યો છે એ વળી પાછો 2023 ના સ્પ્લિટ પછી જે 78 રૂપિયાની પ્રાઇસ આવી હતી એ 78 રૂપિયાની પ્રાઇસ સુધી જશે કે નહીં, માહિતીને આધારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો સ્ટોક્સબ યુટ્યુબ ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. નોટિફિકેશન બટન ઓન કરી દેજો જેથી આવનારો વિડીયો અપલોડ થાય ત્યારે એની માહિતી તમને પ્રથમ મળે. થેન્ક યુ.